નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જેલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું। મિત્રો, આજે મસ્ત વિડીયો તમારા સાથે લઈને આવ્યો છું, કેમ કે ટ્રેક્ટર આપણે કેવી જમીનમાં કેવું ટ્રેક્ટર લેવું જોઈએ અને આપણે કેવું ટ્રેક્ટર પોહાય અને ટ્રેક્ટર લીધા પછી કેવા કેવા ઓજાર આપણે જરૂરી છે તે ખાસ આ વિડીયોમાં આપણે એવી વાત ચર્ચા કરશું, કેમ કે બધાને ટ્રેક્ટર હવે આ જમાનામાં જરૂરિયાત થઈ ગઈ છે। તો હવે આપણે એવું વિચારીએ કે કેવા ખેડૂતને કેવું ટ્રેક્ટર જોઈએ, જે મારા અનુભવ પ્રમાણે કે હું આજે 14 વર્ષથી આ ટ્રેક્ટર રાખું છું, જેથી કરીને મને એવા જાણવા મળ્યું હોય, એવા અનુભવ થયા હોય તે હું આજે તમને શેર કરવા માંગુ છું, જેથી કરીને તમારે ટ્રેક્ટર લેવું હોય તો તમને સરળ રહે। તમને આપણે કેમ સલાહ એક વસ્તુ ગમે આપણે અનુભવ નથી તો આપણે ગમે એની સલાહ લેવી ખાસ જરૂરી બને છે, એવી જ રીતે આજે હું આ વિડીયોમાં તમને એવું બતાવવા માંગુ છું, કહેવા માંગુ છું કે આપણા કેવા ખેડૂત છે તો એના માટે કેવું ટ્રેક્ટર લેવું જોઈએ અને ભાડા કરવા છે તો પણ આપણે કેવું ટ્રેક્ટર લેવું જોઈએ તે વિશે આપણે ખાસ આ વિડીયોમાં ચર્ચા કરવાની છે। એટલે વિડીયો સ્કીપ ન કરતા સંપૂર્ણ રીતે જોવો, મજા આવશે। અને ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। અને હવે મારે 50K સબસ્ક્રાઈબર પૂરા થવા આવે છે, તો એક ખાસ ભલામણ છે કે આ વિડીયો બધાને વધુમાં વધુ શેર કરો, જેથી કરીને જલ્દીથી 50K સબસ્ક્રાઈબર થઈ જાય અને એનો ધન્યવાદનો વિડીયો વહેલાસર હું તમારા સુધી પહોંચાડું। અને અત્યારે આપણે ટાઈમ ન બગાડતા વિડીયોમાં પહેલા નંબરમાં વાત કરી કે આપણે હમણાં માની લ્યો કે આપણી પાસે 10 વીઘા જમીન છે મિત્રો, તો 10 વીઘા જમીનમાં આપણે કેવું ટ્રેક્ટર લેવું જોઈએ? તો કે આજે આપણે એવી વાત કરીને કે 10 વીઘા જમીન એટલે આપણે નાની જમીન કહેવાય છે, ઓછી જમીન કહેવાય છે। તો એમાં આપણે અત્યારે ટ્રેક્ટરોની કિંમત વધી ગઈ, 7 લાખ 8 લાખ રૂપિયા કિંમત થઈ ગઈ છે। અને આપણે કિંમત જે ગણતરી કરી છે ને એ નવાની કરી છે, કારણ કે જૂની વસ્તુની આજે તમને એક વસ્તુ વાત કરી દઉં કે જૂનું વાહન લેવામાં હંમેશા પોસાતું નથી। આજે આપણે એમ કહી કે ભાઈ અમુક લોકો 10 વીઘા જમીન વાળા ટ્રેક્ટર ખરીદીને લઈ આવે છે, તો એ કેટલાનું લઈ આવે છે? તો કે 2 લાખનું લઈ આવે, 2.5 લાખનું લઈ આવે। તો એમ કરતા કરતા એ બધા ઓજાર પણ કરાવે। તો મિત્રો 2 લાખનું જે ટ્રેક્ટર આવે છે ને એમાં ડીઝલ વધારે આવતું હોય છે, વેરન્ટેજ વધારે આવતું હોય છે। એટલે તમે 10 વીઘા જમીનમાં જો તમે આવું આજે 35 હોર્સ પાવરનું આપણે ગણતરી કરી તો ટ્રેક્ટર લીધું, તો જૂનું લીધું 2 લાખનું, તો આમાં બેટરી, રેડિયેટર, સેલ્ફ, વાયરિંગ, ટાયર, આવા બધા ખર્ચ ચાલુ જ રહેશે। તે જે તમને આમાં આપણે હિસાબ કરીને તો વર્ષ દિવસના 10 વીઘા ખેડવાના એવા કોઈ લાંબો ખર્ચો નથી આવતો, તો આપણે એવું ટ્રેક્ટર આવું પોહાય। પછી આજે આપણે વાત કરી લઈ કે ટ્રેક્ટર લઈ લીધું, હાલો 10 વીઘા જમીનમાં ટ્રેક્ટર લીધું છે બરાબર, તો એમાં તમારે આજે ટ્રેક્ટરમાં ઓજાર તો કે દાંતી, રાપ, પંચિયા, સવડા કેટલા બધા ઓજાર આવે છે। આજે અત્યારે પ્લાવ લેવા જાય છે તો 60-70 હજાર રૂપિયા હાઇડ્રોલિક પ્લાવના છે, પ્લસ આપણે દાંતીને કલ્ટી કહી છે તો કલ્ટી ને બધું લેવા જાય તો 20-25 હજાર રૂપિયા, 30 હજાર રૂપિયા એવા ઓજારના ભાવ થઈ ગયા છે। તો આજે એ ઓજાર અને અમુક સમયમાં એ કટાઈને તૂટી પણ જવાના છે। આજે ઘરના ખેતરમાં આપણે કલ્ટી આપતા હોય છે તો એમાં પણ ડીઝલ ટ્રેક્ટર ખાય છે, ટ્રેક્ટરમાં ટાયર ઘહાય છે, ટ્રેક્ટરનું ઓઇલ જોઈએ છે, ટ્રેક્ટરમાં ડ્રાઈવર જોઈએ છે। તો આજે 10 વીઘા દાંતી આંકવામાં 10 વીઘામાં દાંતી આંકવામાં માત્ર 3 કલાક મિત્રો થાય છે, વધુમાં વધુ 3 કલાક, અને 3 કલાકમાં સારી એવી ખેડ થઈ જશે। પછી આપણે એમાં રોટાવેટર રાખી તો આપણે એને પણ 3 કલાક ગણીએ છીએ। પછી આપણે વાવેતર કરી તો એ આપણે 2 થી 3 હજાર રૂપિયા વાવેતરના થાય છે, એટલે એ 10 થી 15 હજારમાં 10 હજારમાં એ પાડા બધા કમ્પ્લીટ થઈ જાય છે આપણા, બરાબર છે। 10 હજારમાં વાવેતર પણ આવી જાય છે, તો 10 હજારનો ખર્ચો એક સિઝનનો થયો। બીજી સિઝનની આપણે વાત કરી તો 10 હજારનો ત્યારે થાય, 10 વીઘામાં વધુમાં વધુ 30 થી 35 હજાર રૂપિયા ખાલી ભાડું થાય છે ટ્રેક્ટરનું। તો ટ્રેક્ટરમાં વેરેન્ટેજ કેવડા છે ટ્રેક્ટરનું તમને હું આજે બતાવી દઉં કે આપણે આજે આ ટ્રેક્ટર છે તો 6-7 લાખનું ટ્રેક્ટર હોય, ઓજારો હોય, તો હંધુય આપણે હિસાબ કરીને એટલે 10 લાખની આજુબાજુ તમારે મિનિમમ ઓજાર વસાવો ને તોય 10 લાખ રૂપિયા ગણી લેવાના, કારણ કે ટ્રેલર જરૂરી છે, તો દાંતીરા, પંચિયા, આમ માપે માપે આપણે ઓજાર લઈ તો બરાબર। પછી આપણે થ્રેસરની વાત કરીએ તો થ્રેસર આપણે કોઈને લેવું પોહાતું નથી, નાની એવી જમીન નહીં તો 40 થી 50 વીઘા કદાચ જમીનમાં થ્રેસર લેવું હોય ને તોય હું એમ કહું છું કે થ્રેસર ન લેવાય। આજે આપણે 50 વીઘામાં કાંઈ એવું લાંબુ ભાડું ન થતું હોય, આપણે 5 લાખનું થ્રેસર આવે અત્યારે, તો 5 લાખનું આપણે થ્રેસર લઈ એટલે એના લીધું એટલે તમે ફાયડા નથી થઈ ગયા, એને સાચવવું એ અઘરું છે। તમારી પાસે પૈસા હોય ને તમે લઈ આવો, શોખ રાખો એ પણ ખોટી વાત છે। આને ચોમાસાનું પલરવા ના દેવું, ઠાર ઝાકર ન લાગે, ને આ પણ એક પતરું જ છે, એને પણ કાટ લાગી શકે છે। અને તમારે કોઈ પણ પાક કાઢવું હોય તો એમાં કેટલું બધું મથવું પડે, કેટલું ચાયણા ફેરવવા, આ તે
બધાયમાં કાચ છે. પછી આપણે ઘણા ખેડૂત મિત્રો થોડી જમીનમાં પણ સીડ ડ્રીલ વસાવી લે છે કે ભાઈ હાલો, તો એના પણ અત્યારે 60-70 હજાર છે. અને એકાદું વર્ષ 2 વર્ષ તો ઘણા એવું કરે કે સેટિંગ કરવામાં શીખવામાં જ એનું વાવેતર પૂરું થઈ જતું હોય છે. એટલે વાવેતર એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આજે તમે ઓરણી લીધી તો તમને સેટિંગ ન ફાવે તો તમારું વાવેતર બગડે છે. જો તમારું એક ખેતર બગડી ગયું વાવેતરનું તો તમારે ખાસ એવી નુકસાની આવે છે. ના, ઓજાર વસાવો, તમે ડ્રાઈવર પરફેક્ટ છો અને તમારે ભાડા કરવા છે સાથે, તો ઓજાર લેવાની હું ખાસ સલાહ આપું છું. ભાડા કરવા વૈનાનું 30 વીઘા જમીન હોય ને, 30 વીઘા ઉપર, તો તમે 5-7 લાખનું કે 10 લાખનું ટ્રેક્ટર તમને પોહાય. એ કેવું કે ઘરની ખેતીમાં જૂનું એવું ને માપે એવા ઓજાર લ્યો તો. બાકી જેની પાસે 50-60-70 વીઘાના ખેડૂ હોય છે, જે મોટા ખેડૂ હોય છે, તો એને આજે ટાઈમે થ્રેસર ન મળતું હોય કે ટાઈમે એને ના ટ્રેક્ટર આવતા હોય તો એને અમુક મજૂરને લઈ જવા, ટ્રેલર, આ બાબત કોઈ પણ બાબત એવા નાના મોટા ટ્રેક્ટરના કામ એને હોય છે, જેથી કરીને ઘરનું ટ્રેક્ટર લેવું હોય તો એને પરવડે છે. પછી નાના ખેડૂત માટે શું કરવાનું, તો કે નાના ખેડૂતને લેવું હોય તો એના માટે બેસ્ટ છે મિની ટ્રેક્ટર, ચોમાસાનું સનેડો ટ્રેક્ટર છે. એવા ફોરા ટ્રેક્ટરનું લે અને એના પણ ભાડા કરે કે આજે ચોમાસામાં પોતાનું જમીન હાંકીને બીજાની પણ હાંકી આવે, એટલે એનું વાવેતર ભાઈ જે હાકેલા હાથી છે તો એ પણ મફત થઈ જાય, ડીઝલના પૈસા બીજેથી નીકળી જાય. અને આજે એક મિની ટ્રેક્ટર લઈને તો એમાં કેટલી બધી રાપુ લેવી પડે છે, કેટલા ઓજાર લેવા પડે છે મિત્રો. ત્યારે મિની ટ્રેક્ટરમાં એના બધા સામાન આપણે પૂરા થાય છે. ઘણા મિત્રો એવું વિચારતા હોય કે ટ્રેક્ટર લેવું એટલે સામાન્ય છે, પણ ટ્રેક્ટર લેવું સામાન્ય, પછી એના ઓજાર વસાવાને એ લગભગ તો બધાય ઓજાર કોઈ વસાવી શકતું જ નથી. મારી પાસે ખુદ અત્યારે માઢ નથી, અને અમુક ઓજાર મેં મગફળીનું થ્રેસર પણ મજૂરને કંટાળાને લીધે આ તે વસ્તુ કે બહુ જવાબદારી વધી જાય છે, જેથી કરીને મગફળીનું આ સાલ તમને ખબર છે કે મગફળીનું થ્રેસર આપણી પાસે હતું, એ પણ આપણે વેચી દીધું. આ બહુ ખાસ વસ્તુ નથી. પછી આજે કોઈ એવું પણ ધંધો ન કરતા કે આજે મારી પાસે આ થ્રેસર છે, જીરા ધાણાનું ટ્રેક્ટર છે, તો આજે હું કોઈને વાત કરું કે મેં તો આજ ખેલે 300 કલાક ભરી, 400 કલાક ભરી, તો ડાયરેક્ટ જે લોકો કેવું વિચારે કે 400 કલાક ભરી તો 1000 રૂપિયા તો ભાવ હશે નહીં, કે તો 4 લાખનો ધંધો કરી લીધો, કે ઓહો, તો આ તો એક વર્ષમાં છૂટા થઈ જાય આપણે, આ તો કે ધંધો કર્યા જેવો છે. પણ એવું કાંઈ નથી મિત્રો. આમાં આજે 900 રૂપિયા થ્રેસરના કલાકના લે છે, તો સિઝનમાં હાઈસ્ટ સિઝન જ્યારે આપણે હાકી લઈને કે રાત ને દિવસ, ત્યારે આપણે 250 થી 300 કલાક આપણે ભરી શકીએ છીએ. તો એમાં ડીઝલ મેન્ટેનન્સ અને થ્રેસરનું પણ મેન્ટેનન્સ ગણવાનું, એક સિઝનમાં 50 થી 60 હજારનું મેન્ટેનન્સ ગણવાનું તમારે રે, કાયદેસર બેલ્ટ આ તે, અને એની કિંમત ઘટતી જાય. આજે તમે 5 લાખનું થ્રેસર લીધું છે તો વેચવા જાઓ ત્યારે 5 લાખ નહીં આવે, એટલે એની કિંમત પણ ઘટવાની છે. આ ઘઉંટી આવે એમ ઘટવાનું છે. એટલે તમારે ખાસ એવું વિચારવાનું છે કે થ્રેસર લેવું તો ખાસ ધંધો કરવાની આપણે કેપેસિટી છે, આપણી પાસે એટલો ધંધો છે. જો જેવું તેવું હાલશે ને તો પણ તમને આમાં સફળતા નહીં મળે. એટલે ખાસ તમને એવું કહેવાનું છે કે તમારે જો ફૂલ સિઝન મળે એમ હોય, તમારે કોઈનો ધંધો બીજાનો પડખે ના ભાંગે એમ હોય, તો તમે થ્રેસર લ્યો. બાકી દેખાદેખીમાં કોઈ વસ્તુ કરવાની નથી ટ્રેક્ટરની. કારણ કે 14 વર્ષથી હું ટ્રેક્ટર હાંકું છું, ખુદ હાંકું છું, ત્યારે હું કાંઈક કરી શક્યો. એટલે માન ધબીને આપણે કહીએ ને કે કાંઠે આવી, એમ માન ઓજાર ભેગા કરી શક્યા. આમાં કોઈ લાંબો નફો નથી. જે વાતું કરતા હોય ને એ ભલે કરે, પણ તમે કોઈની વાતુમાં ના આવતા. પ્લસ તમારે જે પણ વસ્તુ આપણી કેપેબલ હોય, આપણી કેપેસિટી પ્રમાણે હોય, એ રીતે આપણે ઓજાર લેવા અને ખોટા ખર્ચા પણ ન કરવા. ભાડું કરાવવું એ હેલું પડે છે. આજે તમે ભાડે કરાવો તો તમે ફ્રી છો તો તમે બીજું કામ કરો, ટ્રેક્ટર વાળો ટ્રેક્ટર હાંકી જાય. ઘરનું ટ્રેક્ટરમાં તમારે ખુદ હાંકવું પડે. દાંતી ફિટ કરવી કે રાપ ફિટ કરવી તો તમારે એક ટ્રક હાંકતા ના થાય, પણ એક ટ્રક એને ફિટ કરતા થાય છે. એ ખાસ તમારે જોવાનું છે કે એમને નથી. અને આ લોખંડના લોઢા બધા હાચવા સમયસર. અને મિત્રો ટ્રેક્ટરમાં કાંઈકનું કાંઈક તો એક વર્ષ દે ઊભું જ હોય, કે નવું ટ્રેક્ટર હોય તો વાત અલગ છે. બાકી જૂનું વાહન લઈને એટલે બેટરી ફેલ થાય, સ્લેપ થાય, કે આગળના ટાયર નાખવાના છે કે પાછળના ટાયર રિમોટ કરાવવાના છે, ઊંકનું કામ કરાવવાનું છે, હાઇડ્રોલિકનું કામ કરાવવાનું છે, કે હાઇડ્રોલિકમાં ઓઇલ નથી હાલે, એમ કે ઘણા બધા આમાં ટેકનિકલ ફોલ્ટ ચાલુ જ મેન્ટેનન્સ હોય.
વાવેતરની ઓરણીમાં પણ જો વેરેન્ટેજ આવતું હોય તો પછી આ તો ટ્રેક્ટર છે, વાવેતરની ઓરણીમાં તો કે શું થાય, તો કાંઈ ના થાય એમ નહીં. એમાં પણ દાંડવા બદલાવાન, મીટર નાખવાન, એના પૈડાના બુશિંગ નાખવાન, એમાં પણ કાંઈક તૂટે ને એના નીકિયા ઘાઈ જાય તો ફરી કરાવવાન, એમાં રોટર લેવા જવાનું, એમાં પણ ઘણા બધા ખર્ચા લાગતા હોય. પણ વાવેતરમાં આમ ડીઝલ ન આવે એટલે આપણે બે કાવડિયા દેખાતા હોય છે, તો એના સામો આપણો મગજનો પૂરેપૂરો ઘસારો લાગે. મિત્રો, હું જ્યારે વાવેતરની સિઝન ભરું ને એટલે 1000 વીઘા વાવી દઈ, એટલે આપણી કેપેસિટી છે. પણ 1000 વીઘા જે આપણે વાવવા જાય ને ત્યારે આપણે 5 થી 7 કિલો વજન એ સિઝનમાં 20 જ દિવસમાં એટલો વજન ડાઉન થઈ જાય. આપણું મગજ આખો છે ને હાંજે બેર મારી જાય છે, કારણ કે આખો દિવસ સતત સીધું આખું ટ્રેક્ટરને આયોજન રાખવું કે આપણું ટ્રેક્ટર સીધું હલવું જ જોઈએ, પારા વાંકા ચૂકા કોઈ હલાવી ન લે, એમ બિયારણ વધઘટ થાય તો પણ હલાવી ના લે. માનસિક જવાબદારી જબરી આપણા મગજમાં હોય છે અને આપણું મગજ ઉપર પ્રેશર રહે છે. જ્યાં લગન આપણે સિઝન પૂરી કરતી હોય ત્યાં લગન બધાના વાવેતર ફર્સ્ટ ક્લાસ ઉગી જાય ત્યારે આપણે એમ થાય કે હા શાંતિથી આપણે બધાનું વાવી લીધું, ભગવાનની દયા કહેવાય, બસ આપણે હવે નિરાશ થાય ત્યારે. બાકી વાવેતરની સિઝન પણ બહુ અઘરી છે. ઘણા લોકો એમ થાય કે હાલો આ શૈલેષભાઈ એટલા પૈસા કમાઈ લે છે વાવેતરમાંથી, તો હું પણ લઈ અને કમાઈ લઉં. પણ ખાસ એ વસ્તુ કહેવાની છે કે કાંઈ બહુ અઘરી બધી વસ્તુ છે. એટલે જે કરો એ સમજીને કરજો, કોઈના દેખાદેખીમાં આવા ધંધા ન કરતા, કારણ કે આ એક ધૂળિયો ધંધો છે ટ્રેક્ટરનો. એટલે બધાને ખાસ એક નમ્ર અપીલ છે. અને જો તમારે ટ્રેક્ટર ભાડા કરવા માટે લેવું હોય તો 50 હોર્સ પાવરની, 52 હોર્સ પાવર, 55 હોર્સ પાવર સુધી જ ટ્રેક્ટર લેવું. તો એમાં પણ ઘણા 70 હોર્સ પાવરના ટ્રેક્ટર લઈ આવે, 60 હોર્સ પાવરના લઈ આવે, તો એ ડીઝલના અવેડા છે. મોટા મોટા રોટાવેટરો લઈ આવે 7 ફૂટના ને 8 ફૂટના, કે હું અહીંયા બતાવી દઉં કે મારું ટ્રેક્ટર જ હાલે, કે ભલે લીટર એક ડીઝલ કે વધારે આવશે પણ આપણું ટ્રેક્ટર જ હાલ્યા રાખશે. નહીં, તમારું ટ્રેક્ટરમાં ડીઝલ વધારે આવશે, તમે સારું કામ આપી જ નહીં શકો. 50 હોર્સ પાવર, 55 હોર્સ પાવરની રેન્જમાં જે ટ્રેક્ટર હશે એમાં જ કાયદેસર ડીઝલ આવશે ને એ જ કામ કાયદેસર આપણી જમીનોમાં, ગુજરાતની જમીનોમાં કાયદેસર એ જ ટ્રેક્ટર આપણે પરવડે છે મિત્રો. એટલે ખાસ બધાને ભલામણ, નમ્ર અપીલ કે જે કરો એ સમજીને કરજો. અને આ વિડીયો ખાસ બધાને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આપણી આ ખેડૂત મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો. અને મેં તમને કીધું એમ એક ભલામણ કે શેર કરી દો તો 50 કે સબસ્ક્રાઈબર ઘા પાર થાય. બધાને શેર કરવા વિનંતી. જે કોઈને મનમાં ઓલું હોય, આજે મેં દિલ ખોલીને તમને બધી વસ્તુ બતાવી છે કે આ રીતે તમારે ટ્રેક્ટર લેવું ન લેવું એ વિશે. આગળ પણ એવા કાંઈક વાત હશે તો હું વિડીયો બનાવીશ ચોક્કસ. તો ફરી મળશું હવે. તો જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.